I am Radhika Sheth, partner at Magalal Manilal Sheth. I am a PAQ community leader in sustainability. જે બીઝ વગર ચાલવા નથી યુનિવર્સ, દેટ વી ઓલ નો. પણ આ ઇનિશિયેટિવ જ્યારે મીતભાઈ પાસે સાંભળ્યો કે PAQ અડોપ્ટ અ ક્વીન, એટલે એવું થયું કે ના, આપણે બી આ ઇનિશિયેટિવમાં જોઈન થવું જોઈએ અને ડિરેક્ટલી કશાકમાં સારામાં ઇન્વોલ્વ થઈ રહે છે, વિચ ઇઝ અ ગુડ ઇનિશિયેટિવ ફોર અર્થ, તો વાય નોટ. In talks explaining about each other's business, I came to know about him, how he is helping environment through beekeeping and bee conservation, and he was searching for someone who can make hives for their bees. બસ એટલે આ જ વાતમાંથી અમે ઓપોર્ચ્યુનિટી એ બી ગ્રેબ કરી લીધી હતી તમારી જોડે. તો બોક્સ તો અમે વર્ષોથી બનાવીએ જ છે, જેની અંદર અમે મશીન્સ પેક કરીએ છીએ, કે ઓટોમોબાઈલ એન્સિલરીઝ પેક કરીએ છીએ, ફાર્માસ્યુટિકલ મશીન્સ પ્રોડક્ટ્સ પેક કરીએ છીએ. તો ઇટ વિલ બી ફર્સ્ટ ટાઈમ કે અમે બીઝ અમારા બોક્સની અંદર ટ્રાન્સફોર્મ થશે. Looking into that, why not we try them? કંઈક સારું કન્ઝર્વેશન માટે, અર્થ માટે કરવા માટે, લેટ્સ ટ્રાય. જુદા જુદા 6-7 જાતના સેમ્પલ્સ બનાવ્યા. બીને શું સારું લાગે, શું નહીં, હાઉ કમ્ફર્ટેબલ અ બી કેન બી ઇન અ બી હાઇવ, વિચ ઇઝ ગુડ ફોર બીઝ. એટલે આજે 150 યર્સ અમારી ફર્મ છે, તો અમે ટાઈમ પ્રમાણે કંઈક નવું કરતા જ આવ્યા છે. ત્યારે જ ટાઈમની પ્રમાણે અમે આગળ વધ્યા છે, એટલે જ 150 યર્સથી ચાલુ છે. તો આ બી એક કંઈક નવું કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે, કે ભાઈ ખાલી આપણે મશીન્સ કે પ્રોડક્ટ્સ પેક નથી કરવી, પણ કંઈક એવું બી કરીએ કે જેમાં કુદરતને આપણે મદદ કરી શકીએ. આપણે કેમ કંઈ સારામાં જોઈન ના થઈ શકીએ? આપણે જુદું તો કશું કરવા જવાના નથી. જે કરે છે એનાથી આપણી જેટલી હેલ્પ થાય એટલું આપણે કરીએ. અત્યાર સુધી બધું આપણે લેતા જ આવ્યા છે એન્વાયરમેન્ટ પાસેથી, કોઈ દિવસ કશું આપવાનું નથી કર્યું. જ્યારે મીતભાઈએ આ વાત કરી કે હી ઇઝ ઇન્ટુ ધીસ કન્ઝર્વેશન, આઈ થોટ કે લેટ્સ સ્ટાર્ટ, કે ભાઈ એક હાઈવ આપણે બનાવીએ છીએ તો આપણે બી એક અડોપ્ટ કરીએ અને કશુંક સારું થાય છે એન્વાયરમેન્ટ માટે. તો ઇટ વોઝ અ ગ્રેટ ફિલિંગ. ખરેખર બહુ સરસ તમે કામ કરી રહ્યા છો ને અમે બી ટ્રાય કરીએ છીએ કે થતો એટલો પૂરો સપોર્ટ મગનલાલ મણીલાલ શેઠ તરફથી તમને મળશે.